પુતિને રશિયાના ઓડિકે કુઝનેત્સોવ એન્જિન કારખાનાની લીધી મુલાકાત. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સમરા શહેર ખાતે આવેલા ઓડિકે કુઝનેત્સોવ નામના ચાલકયંત્ર ઉત્પાદન કરતા કારખાનાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત તેમના દેશવ્યાપી પ્રવાસના ભાગરૂપે હતો, જેનો મુખ્ય હેતુ રશિયાની સ્વદેશી સંરક્ષણ અને વિમાન ઉદ્યોગની ઉત્પાદન ક્ષમતાની સમીક્ષા કરવાનો હતો. આ કારખાનું રશિયાના સંરક્ષણ ઉદ્યોગ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ પુતિન સમક્ષ લડાકુ અને નાગરિક વિમાનો, હેલિકોપ્ટર, પ્રક્ષેપાસ્ત્રો તેમજ ઉર્જા સંયંત્રો માટેના અદ્યતન ચાલક યંત્રોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વ્લાદિમીર પુતિને જણાવ્યું કે છેલ્લા 4 વર્ષમાં દેશમાં ચાલક યંત્રના ઉત્પાદનમાં 50% વધારો થયો છે. તેમણે ગર્વભેર ઉમેર્યું હતું કે આ સિદ્ધિ સાથે રશિયા હવે ચાલક યંત્ર નિર્માણ ક્ષેત્રે વિશ્વના મુખ્ય દેશોની શ્રેણીમાં સ્થાન પામ્યું છે. આ જ કાર્યક્રમમાં રશિયાની મુખ્ય સરકારી સંરક્ષણ સંસ્થા રોસ્ટેકના વડા સર્ગેઈ ચેમેઝોવે દાવો કર્યો હતો કે પશ્ચિમી દેશોના કડક આર્થિક પ્રતિબંધો છતાં રશિયા હવે વિમાનોના તમામ ઘટકોનું 100% ઉત્પાદન સ્થાનિક સ્તરે કરવા સક્ષમ બન્યું છે. તેમણે કહ્યું કે પરિસ્થિતિએ રશિયાને સોવિયત સંઘના સમયની જેમ આ ક્ષેત્રમાં સંપૂર્ણ આત્મનિર્ભર બનવા માટે પ્રેરણા આપી છે અને દેશે તે ક્ષમતા પુનઃ પ્રાપ્ત કરી લીધી છે.